રોજ રોજ જમવામાં શું બનાવવું તે ઝંઝટમાંથી છુટકારો મળી જશે જો આ વિડીયો જોઈ લેશો તો, અને બધાને પસંદ આવશે. તો તેના માટે આપણે લીધું છે દહીં. દહીંની અંદર આપણે થોડો એવો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે અને સાથે રૂટીન મસાલા ઉમેરીશું. સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર, નમક અને હળદર પાવડર ઉમેરીને આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. સાથે થોડું પાણી પણ ઉમેરી દેશું. અને આ વાનગીને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપયોગ કરીશું વાસ્તુ ઘીનો. વાસ્તુ ઘી એકદમ શુદ્ધ અને પ્રીમિયમ ક્વોલિટીનું છે અને વાનગીનો સ્વાદ ઓથેન્ટિક બનાવે છે અને પચવામાં પણ હળવું છે. રૂટીન યુઝ માટે તો બેસ્ટ છે. તો ઘી ઉમેરી દેશું પેનની અંદર. ઘી ગરમ થાય ને એટલે રાઈ, જીરું, સૂકી મેથી, ધાણા આખા, વરિયાળી, હિંગ અને ક્રશ કરેલા આદુ મરચાં ઉમેરી દેવાના છે. સાથે મીઠા લીમડાના પાન ઉમેરીને વઘારને સારી રીતે સોતે કરી લેશું. પછી તેની અંદર ઉમેરી દેશું જે આપણે દહીંવાળું મિશ્રણ હતું તે, અને આ રીતે થોડી વાર માટે થવા દેશું. પછી જો એવું ઠીક લાગે તો થોડું એવું પાણી ઉમેરીને સરસ બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેશું અને 10 મિનિટ માટે ઉકળવા દેશું. 10 મિનિટ પછી આપણે તેની અંદર કસૂરી મેથી ઉમેરીશું. ઉપરથી આપણે ઘીનો તડકો કરી દેવાનો છે આ રીતે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેસ્ટી એવું કમ્ફર્ટ ફૂડ. તો આજે આપણે બનાવેલું છે રાજસ્થાની સ્પેશિયલ કઢી, જેને આપણે રાઈસ સાથે સર્વ કરેલ છે. તમે ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. ઉપરથી આપણે વાસ્તુ ઘી ઉમેરીશું અને ગરમા ગરમ એન્જોય કરો અને ફોલો કરો.